2.44 કરોડના દારૂના જથ્થાના કેસમાં પોલીસ કમિશનર નરસિંહા કુમારે છાણી પીઆઈ એપી ગઢવીને સસ્પેન્ડ. દશરથ ગામ પાસે આવેલા બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પોતાના અત્યાર સુધીના ઇતિહાસમાં ઝડપાયેલા સૌથી મોટા 2.44 કરોડના દારૂના જથ્થાના કેસમાં પોલીસ કમિશનર નરસિંહા કુમારે છાણી પીઆઈ એપી ગઢવીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. જ્યારે મામલાની તપાસ એસીપી લેવલના અધિકારીઓને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તપાસમાં દોષિત અને બેદરકારી રાખનાર તમામ સામે કડક પગલાં ભરવામાં આવશે. ઝડપાયેલા આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર 2636 બોક્સમાં મળેલી 1,26,552 બોટલ ગોવાથી મંગાવવામાં આવી હતી. શહેરમાં અડધી રાત્રે પરિવાર સાથે બહાર નીકળતા શહેરીજનોનું મોઢું સૂંઘતી પોલીસની દારૂબંધીની કાર્યવાહી પર એસએમસીના દરોડા બાદ સવાલો ઊભા થયા છે. વડોદરા શહેરમાં દારૂનો ધંધો કરતા બુટલેગરોને પાસા અને ગુસ્સી ટોક હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી પોતાની પીઠ થબાવનાર પીસીબી દશરથ ગામના દારૂનું લોડિંગ અનલોડિંગ થનાર ગોડાઉન વિશે અંજાણ હોય તે અંગે પણ લોકોના માનવામાં નથી આવી રહ્યું. ત્યારે પોલીસ કમિશનર દ્વારા કેસની તપાસ પણ પીસીબીને સોંપવામાં આવતા આ તપાસ કેટલી યોગ્ય રીતે થશે તે વિશે પણ ચર્ચા છે. શહેર અને જિલ્લામાં દારૂબંધી હેઠળ કાર્યવાહી કરતી પીસીબી, એલસીબી સહિતની એજન્સીઓની બહાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 20 દિવસની અંદર જ સાવલી અને દશરથ ગામ ખાતેથી દરોડા પાડીને મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી લેવાતા પોલીસની કામગીરીનું ખરું ચિત્ર લોકોની સામે આવી ગયું છે.